दोस्तों શેની વાત કરવાની છે? કયા વ્યક્તિત્વની વાત કરવાની છે? વ્યક્તિત્વની વાત કરવાની છે જેનું નામ છે સામળ. નામ શું છે દોસ્તો? સામળ. બરાબર ને? હવે સામળ યાદ આવે એટલે મને ખબર છે તમે બધા લોકોને એક વસ્તુ યાદ આવશે કે સાહેબ સામળ આવ્યા ને, એ સામળની એક એવી કૃતિ છે, સામળ જે છે સામળ એક એવું સાહિત્ય સ્વરૂપ લખતા કે જે બીજાએ આની પહેલા નથી લખેલું, કદાચ લખેલું છે આટલી સુંદરતાથી, આટલી સારી રીતના લખી શક્યા નથી. રાઈટ? કોણ મને કહે છે કોણ છે? લોકોને એબીસીડી બહુ બજા હો, એબીસીડી કરાવો ને એટલે ઢગલો થશે. જોજો સામળ જે છે એ સામળની આપણે વાત કરીએ. સામળે શું લખતો દોસ્તો? સામળ જે છે સામળ પદ્ય વાર્તાકાર હતા. શું હતા દોસ્તો? પદ્ય વાર્તાકાર હતા. આની પહેલા કોઈ એવા સારા પદ્ય વાર્તાકાર જે છે પદ્ય વાર્તાકાર જોવા મળ્યા નથી. બરાબર? તમને ખબર હોય તો તમે નાના હતા ને ત્યારે તમારા દાદી દાદા, કદાચ કોઈને દાદી દાદાનો જો કદાચ પ્રેમ ન મળ્યો હોય તો કોઈ પણ વડીલ, એ વડીલ પાસે તમે, આજકાલના છોકરાઓ મને નથી ખબર સાંભળે કે નથી સાંભળે, પણ તમે અને આપણે સાંભળતા. શું સાંભળતા ખબર છે? એક રાજા હતો. બરાબર? યાદ છે? શું કહેતા? એક હતો રાજા. બરાબર? એક આ સાંભળ્યું છે ને એક ચકાવાળી સાંભળી છે. એક હતો ચકો અને એક હતી ચકી. હે ને? ચકો લાવ્યો ચોખાનો દાણો ને ચકી લાવી મગનો દાણો. બરાબર? પછી તો કે બે ખીચડી રાંધી અને રાજાનો કૂતરો આવીને ખાઈ ગયો. આવું બધું કે ચકો આંખે પાટા બાંધીને હોઈ ગયો ને આ કઈક નાટક હતા. આપણને બહુ મજા આવતી ચકાચકીની વાત કે તો. એવી રીતના જયારે નાના હતા ને ત્યારે તમને વાર્તા કહેતા ઘરે, અને એમાં એવું જ કહેતા એક રાજા હતો. બરાબર? કા પછી એક રાજકુમાર હતો. આ બધી વાતો. આનથી વિશેષ ક્યારે આપણે આગળ વધ્યા નથી. તો દોસ્તો એક રાજા હતો, એક હતો રાજા. આ કહેનાર જો કોઈ, આ વાર્તાને રચનાર જો કોઈ હોય તો એ વ્યક્તિનું નામ છે સામળ. પ્રશ્ન પૂછે ને, એક હતો રાજા, એક રાજા હતો. આ રચના જે છે આવું લાવનાર, પહેલી વખત માર્કેટમાં લાવનાર કોણ હતા? તો કે હતા એ સામળ. સરજી સામળ જે છે એ સામળ વિશે સાંભળ્યું થોડું ઘણું, પણ સામળ જે છે એનો જન્મ ક્યાં થયો હતો? જો સાલવારી એની જ રહેવાની છે, કઈક એની તે ઈર્દ ગીર્દ ક્યાંક એની સાલવારી ફરવાની છે. રાઈટ? ઈસવીસન 1645 હતા તો અહીંયા ઈસવીસન 1694 ની સાલમાં વહી જવાનું. રાઈટ? આપણે આગળ વધી રહ્યા છીએ, ધીમે 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 કરી અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તો કે ઈસવીસન 1850 તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. બરાબર? અને સામળ જે છે એ સામળનો જન્મ ક્યાં થયો હતો? દોસ્તો સામળ અને ભાલણમાં બહુ બધો ફેર હો. સામળ અને ભાલણમાં બહુ બધો ફેર. બધા એમ કે સાહેબ ભાલણ સામળ મિક્સ કરી નાખે છે. સામળ વીરેશ્વર ત્રવાડી. રાઈટ? સામળ વીરેશ્વર ત્રવાડી એનું નામ છે. આખું નામ શું છે? સામળ વીરેશ્વર ત્રવાડી. દોસ્તો કયો છે? આની પહેલા આપણે ત્રવાડીની વાત કરી હતી. ત્રવાડી કોણ છે? આની પહેલા એક આપણે ત્રવાડીની વાત કરી હતી. ત્રવાડી કોણ છે? જેને તલવાડીના નામે તમે ઓળખતા કે દલા તલવાડી એક બે રીંગણા લવ, અરે લેને ભાઈ બે ચાર. દલા તલવાડી એક બે રીંગણા લવ, અરે ભાઈ લેને તું બે ચાર. રાઈટ? કોણ હતું દોસ્તો? એ હતા દલપતરામ. કોણ હતા દોસ્તો? દલપતરામ હતા. ઓકે? દલપતરામની આપણે વાત કરી. વાત કરતા વાત મેં તમને કરી દીધું. સાહેબ એમ નહીં, આનો જન્મ ક્યાં થયો એમ કહેવાનું તમારે. એ તો ભૂલી ગયો. સાચી વાત છે સાહેબ. સાંભળનો જન્મ ક્યાં થાય છે? ગોમતીપુર નામ સાંભળ્યું? ન સાંભળ્યું? કઈ વાંધો નહીં. કોકને અમદાવાદ વાળાને ફોન કરીને પૂછજો, ગોમતીપુર વાળો બ્રિજ જોયો? ગોમતીપુર જોયું? તો કે હા સાહેબ ગોમતીપુર તો અમારે અહીંયા જ છે. ગોમતીપુર અમદાવાદ ખાતે એમનો જન્મ થાય છે. રાઈટ? ગોમતીપુર ખાતે સામળનો જન્મ થાય છે. સામળ વીરેશ્વર તરવાડી એનું નામ છે. ઈસવીસન 1694 ની સાલમાં ગોમતીપુર અમદાવાદ ખાતે એનો જન્મ થાય છે. સરજી શું લખે છે? સાહિત્ય સ્વરૂપ શું લખે છે? તો સાહિત્ય સ્વરૂપમાં કહેવાનું છે કે સાહિત્ય સ્વરૂપ લખે છે પદ્ય વાર્તા. શું લખે છે દોસ્તો? પદ્ય વાર્તા. હે ને? વાર્તાકાર કહેશું આપણે. પદ્ય વાર્તા લખે એટલે આપણે પદ્ય વાર્તાકાર. ઉત્તમ વાર્તાકાર છે સાહેબ. જેમ ઉત્તમ છપ્પાઓ જેમ અખાય લેખાય એમ જો કદાચ વાર્તામાં તોડી નાખે એવો કોઈ હોય ને તો દોસ્તો સામળ છે. પદ્ય વાર્તા એને કોઈ પહોંચે નહીં. સરજી અવસાન થાય, દરેક વ્યક્તિનું અવસાન થવાનું છે. ભગવાન બુદ્ધ સુધી આ વાતને પહોંચાડવામાં આવે એટલા જ માટે બુદ્ધ શું કહે છે? તો પછી જગત જે છે ને જગત છોડી દેવું છે આપણે. ઈસવીસન 1769 ની સાલમાં સામળ વીરેશ્વર ભટ્ટ જે છે એ છેલ્લો શ્વાસ લે છે. એમનો મૃત્યુ થાય છે દોસ્તો. ગોમતીપુર અમદાવાદ ખાતે જન્મ્યા. શું લખ્યું? તો કે પદ્ય વાર્તાઓ લખી. રાઈટ?
गुरु गोविंद दोनों खड़े काकू लागू पाए बलिहारी गुरु आपकी गोविंद दियो बताय गुरु विना ज्ञान अधूरा गुरु विना ज्ञान अधूरा आमांथी साहेब एक व्यक्ति कयो जन गुरु नहोता एक व्यक्ति कयो जन गुरु नहोता नरसिंह मेहता नहोता भगवान ने मान्या था पण एने कोई आम ऑफिशियल गुरु नहोता स्टेम्प मार्यो होय सोना स्टेम्प पेपर पर लखाण कर्युं होय जेम के तम हूँ तमारो गुरु तम पास थाव पछी के ना ना भाई तो मारी समजाई गयुं गुरु जे छे गुरुना पाछा प्रकार होय हूँ डिजिटल गुरु कहेवाय समजाई गयुं मारामां तमने कंईक मळ्युं होय ने कंई नोय मळ्युं होय मारामां हारू ने खराब बेय तमने मळ्युं एवुं बने राइट एटले त्याરના गुरु एकदम तोड़ी नाखे एवा हारा हता बराबर अने मोटा हता गुरु पण नाम हतुं नाना भट्ट कोण हता नानाभाई भट्ट त्याરના गुरु मोटा हता पण नाम शुं हतुं दोस्तो नाम हतुं नानाभाई भट्ट बराबर तो एमना गुरुनुं नाम हतुं नानाभाई भट्ट पद्य वार्ताकार सामळ वीरेश्वर तरवाड़ी ईस्वीसन 1694 1769 में मृत्यु पामे छे गोमतीपुर अमदावाद खाते जन्मे छे साहेब आ आटली डिटेल लगभग बधाने खबर पड़ी गई छे एक हतो राजा आ कथा जे छे ई कथा जो तमे सांभळी छे तो तमे कोना कारणे सांभळीश दोस्तो याद राखजो सामळना कारणे सांभळीश कोना कारणे सांभळी छे सामळना कारणे सांभळी छे घणी बधी एवी वातो छे के मारे तमने केवी छे सामळ विશે पण सौथी पहेला सामळ जे छे ई सामळनी कृतिओ तरफ आपणे वही जईए सीधी आपणे एनी कृतिओ जोईए बराबर कृति सामळनी कृतिओ जे छे ई कृतिओनी आपणे वात करीए सामळ शुं लखता सामळ वार्ता लखता हवे तमने एवो प्रश्न पूछे के सामळ वार्ता लखता पछी एवो प्रश्न पूछे के सामळ आख्यान लखता तमे चोकड़ो मारो साहेब सामळ आख्यान नो लखता सामळ वार्ता लखता आख्यान तो कोण तो के पारण लखता प्रेमानंद लखता नरसिंह मेहता एकादुं लख्युं हतुं राइट पावड़ बंधाराए लख्युं हतुं एवुं नथी सामळे पण आख्यान लख्या छे એટલે સૌથી પહેલા સામળના આખ્યાન મગજમાં ચડાઈ દો અને એ આખ્યાન છે અંગદ વિષ્ટિ અને શિવ પુરાણ નામનું આખ્યાન दोस्तों शिव पुराण नामનું આખ્યાન લખનારા જણ છે કયું શિવ પુરાણ અને અંગદ વિષ્ટિ જે રીતના ગોષ્ઠી હોય ને એવી રીતના અંગદ વિષ્ટિ અંગદ તમને ખબર છે રામાયણનું એક એવું પાત્ર કે જેને બાહુબલી માનવામાં આવતો હતો અંગદ કોનો પુત્ર હતો વીર બલીનો પુત્ર હતો કોનો પુત્ર હતો વીર બલીનો પુત્ર હતો રાઈટ સુગ્રીવ અને બાલી બે ભાઈ હતા તમને ખ્યાલ છે અને બાલી જે છે એ બાલી થોડોક હતા થોડાક આડાવડા રસ્તાઓ એના અને એટલા માટે સુગ્રીવ જે છે એ સુગ્રીવની પત્નીને બાલી લઈ ગયો હતો આવું ન કરાય ક્યાંય ન કરાય અને એટલા માટે તમને ખ્યાલ છે કે પછી બાલી જે છે એ બાલી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં ભગવાન શ્રી રામ જે છે ભગવાન શ્રી રામ કોને મારે છે બાલીને મારે છે હે ને અને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે શ્રી રામ કહે અને પોતાનો જીવ જે છે જીવ છોડે છે એનો એક પુત્ર હતો જેનું નામ હતું અંગદ તમે મને કહેજો દોસ્તો અંગદને કયા વિસ્તારનો રાજા કહેવામાં આવતો હતો તમે કદાચ રામાયણ સાંભળીએ છે ને તો એમાં સુગ્રીવ અને અંગદ આ બેયને ત્યાં બોલ્યા છે એકને રાજા કીધા છે એકને કુમાર યુવરાજ કીધો હશે ક્યાંનો હતો યુવરાજા વેરી ગુડ કિષ્કિંધા નરેશ બાલી હતો એ બાલી ને હરાવે છે સુગ્રીવને એ રાજ આપે છે બરાબર અને તમને ખ્યાલ છે સુગ્રીવ પછી રિટાયર્ડ થવાના હોય યુવરાજ કોણ હોય છે યુવરાજ હોય છે વીર અંગદ કોણ હોય છે દોસ્તો વીર અંગદ અને પછી એ અંગદ જે છે એ અંગદ રામ ભગવાનનો સંદેશો લઈને જાય છે રાઈટ રામ ભગવાનનો સંદેશો લઈને રાવણ પાસે જાય છે કે તે કર્યું એ બધું ખોટું કર્યું છતાંય તું મારા ભગવાન પાસે આવીને માફી માંગ લે એટલે એ દયાના સાગર છે તને માફ કરી દઈશ તું ચિંતા ન કરતો હું તારી ખિદમત કરીશ પણ ત્યાં ખોટું કર્યું બરાબર અને પછી અંગદને હે દુષ્ટ વાનર એમ કરીને થોડોક હેરાન કરે છે અરવિંદ ત્રિવેદી તમે સાંભળ્યું જોયું હોય છે રાઈટ સમજાઈ ગયું ને પછી અંગદ એનો પગ મૂકે છે કે કામ કર કે તને ઘા કરી દો એક કામ કર ઘા કરવાની વાત રહેવા દેજે પૂરા હે ને એ વાત રહેવા દેજે માથાકૂટ થઈ ગઈ અને પછી એનો પોતાનો પગ ખોડે છે કે તમારામાંથી કોઈ જો આ પગને ઊંચો કરી દે ને એટલે ભગવાન શ્રી રામને કહી દઈશ કે અયોધ્યા પાછા વહી જાવ સીતાજીને રાખજે તું તમતાર ખુદના જાત પર કેવડો ભરોસો છે ભગવાન પર કેવડો ભરોસો છે વારા ફરતી બધા આવે દોસ્તો હોશિયાર હતો અંગદ તો એને ખબર હતી કે જે વ્યક્તિ આખા કૈલાસ પર્વતને ઊંચો કરી નાખતો હતો એ શિવ પાર્વતી સાથે તો એ તો મારો પગ જે છે પગ ઊંચો કરી જ નાખે અને તમે જોયું પણ હશે આને કૂટનીતિ કહેવાય ઇન્દ્રજીત આવે
બધા આવે, વારાફરતી વાળા બધા આવે, પણ છેલ્લે કોણ આવશે? રાવણ. અને રાવણ જયારે આવે ને પગ ઉપાડવા જાય ને તો પાટું મારે કે મેરે ચરણ में नहीं, श्री राम के चरण में जाके पढ़. તો એ જે અંગદ વિષ્ટિ સંવાદ છે એ સામળ દ્વારા રચેલો છે. કોને રચેલો દોસ્તો? સામળ જે છે એ સામળ દ્વારા રચેલો છે. ઓકે, હા. એ બાલક મેં ઓર તેરા બાપ દોનો અચ્છે મિત્ર થે. એટલે પછી એમ કે છે કે સાચી વાત છે, મેં તો એવું સાંભળ્યું છે કે મારા પિતાજી જે છે ને, મારા પિતાજીએ તને આમ બગલમાં પૂરી મૂંઝવી નાખ્યો હતો, અને એટલે એનો થોડોક મેલ ઈગો હર્ટ થાય છે, રાઈટ? એનો થોડોક મેલ ઈગો હર્ટ થાય, પછી એને થોડોક હેરાન કરે. ચલો, તો શિવપુરાણ અને અંગદ વિષ્ટિ આકૃતિ બંને યાદ રાખજો મિત્રેશ. આ આખ્યાન લખાયેલા છે. આ શું લખાયેલા દોસ્તો? આ આખ્યાન સ્વરૂપે છે. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ, થોડાક આગળ વધીએ, અને હવે બીજી રચનાઓ, હવે એની પદ્ય વાર્તાઓ વાત કરી. અને એ પદ્ય વાર્તામાં પદ્માવતી નામની વાર્તા છે, બરાબર? પદ્માવતી નામની વાર્તા જે છે, પદ્માવતી નામની વાર્તા સામળે લખેલી છે, ભાલણે નહીં, રાઈટ? પછી વૈતાલ 25, વૈતાલ 25, 25 લખું ને એટલે 25, 72 હોય તો 72 કહેવાય, રાઈટ? ત્યારબાદ સિંહાસન 32, 32 એટલે 32, રાઈટ? સિંહાસન 32, વૈતાલ 25, બરાબર? ત્યારબાદ બરાસ કસ્તુરી, રાવણ મંદોદરી સંવાદ, બરાબર? આ બધી રચનાઓ એની છે. સુડા બોહતેરિયાની રચના છે, સુડા બોહતેરી. નંદ 32, નંદ 32, ભ્રમર 25, ભ્રમર 25. આ બધી રચનાઓ કોની? આ બધી રચનાઓ છે સામળ કાકાની. કોની છે? સામળ કાકાની. અને પછી મેં તમને કીધું એમ કે પછી બીજી રચનાઓ મેં કઈ કીધી? બીજી રચનાઓ મેં તમને કીધું બરાસ કસ્તુરી. આ બહુ પૂછાઈ ગઈ છે, બરાસ કસ્તુરી, રાઈટ? અને રાવણ મંદોદરી સંવાદ, રાવણ મંદોદરી સંવાદ, હે, બરાબર? કારણ કે તમને ખ્યાલ છે કે મંદોદરી જે છે ને, એ મંદોદરી જો સ્ત્રીની પરાકાષ્ઠા સમજાવી, એમાં સ્ત્રીની દુર્દશા, સ્ત્રીની મનોદશા સમજાવી છે. ખબર હતી કે ભગવાન શ્રી રામ છે, મારો વર ખોટું કરે છે, છતાંય વરને મૂકી ન શકાય, રાઈટ? સમજાઈ ગયું? અને આ બહુ ખોટાડો હતો, બહુ પ્રયત્ન કરે છે ને મનાવવાના, અને અંતે જે પરિણામ જે છે એ પરિણામને ભોગવે છે. ઓકે, તો રાવણ મંદોદરી સંવાદ, સોડા 72, નંદ 32, નંદ 32 72 નો આવે, રાઈટ? ભ્રમર 25, બરાસ કસ્તુરી, સિંહાસન 32, વૈતાલ 25, પદ્માવતી. આ બધી રચનાઓ કોની છે? આ બધી જ રચનાઓ સામળની છે. ઓ દોસ્ત, ઓ દોસ્ત, ઓ દોસ્ત, સુધાર નાખ્યું દોસ્ત, સુધાર નાખ્યું દોસ્ત. ચાલો સાહેબ, આ બધી કૃતિઓ કઈ રીતના યાદ રાખવી? હજી ઘણું બધું છે, રાઈટ? પતય રાવણનો ગરબો નામ સાંભળ્યું છે તમે કદાચ, એ આમની રચના છે, પતય રાવણનો ગરબો, રાઈટ? રણછોડજીના શ્લોકો. પછી ઓલું સાંભળ્યું છે રેવાખંડે, એને રેવાખંડે, રેવાખંડે સત્યનારાયણ ભગવાનનો પેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અધ્યાય ખતમ થાય છે. પતય રાવણનો ગરબો, પતય રાવણનો ગરબો, બરાબર? પતય રાવણનો ગરબો જોવો જોઈએ. જો આને પાછું લિંક કરવાનું 1694. આની પહેલા મોહમ્મદ બેગડો થઈ ગયો. મોહમ્મદ બેગડો, પતય રાવણ બે એકબીજાના સમકાલીન હતા. ત્યાં જે માથાકૂટ કરી હતી ને, એ આ બધી વાત છે, રાઈટ? પછી ગુજરાતમાં એક બહુ મોટું એક પાત્ર થઈ ગયું જેનું નામ છે રોહિદાસ, રાઈટ? તો રોહિદાસ જે છે એ રોહિદાસનું પાત્ર તેઓએ લખેલું છે, જેને આપણે રોહિદાસ ચરિત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? રોહિદાસ ચરિત્ર કહીએ છીએ. આ અન્યમાં આવશે. ઉપરની જે છે પદ્ય વાર્તાઓ છે, આ આખ્યાન છે, અને આ અન્ય છે. બીજી કૃતિઓમાં પોતાએ જે ધ્યાન દીધું હોય ને દોસ્તો, એ છે, રાઈટ? હજી એક રચના છે રત્નમાલા. રત્નમાલા જે છે, રત્નમાલા પણ તેઓની જ છે. આટલી યાદ રાખો, બરાબર? આટલી કૃતિઓ યાદ રાખવાની. પણ આ કૃતિઓમાંથી અમુક કૃતિઓ જે ફેમસ છે, બહુ પૂછાય છે, રાઈટ? એને હું છે ને, એને હું અંડરલાઈન કરવાનો પ્રયત્ન કરું, કા પછી હાઇલાઇટ આપવાનો પ્રયત્ન કરું. ચલો, રાઈટ? જેમ કે આ સિંહાસન 32 પૂછાઈ ગઈ છે અને પૂછાઈ શકે, રાઈટ?
બરાસ કસ્તુરી બહુ વાર પૂછાઈ ગઈ છે અને પૂછાઈ શકે. નંદ બોહતેરી, બરાબર, સુડા બોહતેરી, નંદ બત્રીસી, સુડા બોહતેરી, રાવણ મંદોદરી સંવાદ પૂછાઈ ગયો છે દોસ્તો, રાઈટ. ફતેહ રાવણનો ગરબો પૂછાઈ ગયો છે. જો રોહિદાસ આખ્યાન નથી કીધું, રોહિદાસ ચરિત્ર કીધું છે. રોહિદાસ ચરિત્ર પણ તેઓએ લખેલું છે, બરાબર. આટલી રચનાઓ એમની છે સાહેબ, એમ થોડુંક યાદ રહે. તમે કંઈક એવું શોર્ટકટ આપો તો મજા આવે દોસ્તો. આજકાલ તમને ખ્યાલ છે નંબરનો જમાનો છે. કોઈ વ્યક્તિને તમારે મળવું હોય તો એમના मतलब કે છે કે ભાई किसी चीज को अगर शिद्दत से चाहो तो पूरी कायनात उसे आपसे मिलवाने में जुड़ जाती है. खबर છે ને જન્નતનો ડાયલોગ છે. ઓલી બોન જે છે, બોન પાસે નંબર માંગે, બોન શું કહે છે? ઢૂંઢ લો. અને ત્યારે એમ કહે છે કે ઢૂંઢને से तो भगवान भी मिल जाता है, आपका नंबर क्या चीज है मैडम, राइट. એટલે એવું કરતા નહીં, આ તો ખાલી સમજાવવાની વાત છે. તો સામળ જે છે એ સામળમાં આપણે શું કરવાનું છે? સામળ કાકાનું એડ્રેસ લઈ લ્યો. સામળ કાકાનું એડ્રેસ શું છે? તો સામળ કાકાનું એડ્રેસ આપું તમને હું, બરાબર. ચંદ્ર ચંદ્રાવતી નામનું નગર, ચંદ્ર ચંદ્રાવતી નામનું નગર, હે ને? એટલે આમાં લખવાની ભૂલાઈ ગઈ છે. ચંદ્ર ચંદ્રાવતી આમનું છે. ચંદ્ર ચંદ્રાવતી નામની રચના આમની છે, રાઈટ. ચંદ્ર ચંદ્રાવતી નામનું નગર બરાસ કસ્તુરીની બાજુમાં. બરાસ કસ્તુરી, જેવી રીતના અમારે રાજકોટમાં કસ્તુરી રેસિડેન્સી છે, એવી રીતના અહીંયા કસ્તુરી છે. બરાસ કસ્તુરીની બાજુમાં. અને હવે સાહેબ ઘરમાં ઘૂસી ગયા છે ના, અને ઘર ઉપર લખેલી છે રાવણ મંદોદરીની કૃપા. રાવણ મંદોદરીની કૃપા, આવું એના ઘર ઉપર લખ્યું. તમે એમને કહેતા સાહેબ એવું ન લખે, એનું ઘર છે, જે ઠીક લાગે લખે, રાઈટ. અને તો સાહેબ સીધા નંબર આપો, આપણે ઘર જવાનું થતું નથી. તો એના નંબર આપી દો. 25 25 32 72 72, આવા કંઈક નંબર છે. 25 25 32 72 72 યાદ રહી જાય. જેમ કે મારા 80,372 એવી રીતના આના કેટલા? તો કે 25 25 32 72 72. સામળ કાકાનું એડ્રેસ લઈ લીધું, રાઈટ. 25 25 ખબર પડી ગઈ ને દોસ્તો, ભ્રમર 25 છે, રાઈટ. પછી બોહતેરી તો કે સિંહાસન 32 છે. પછી સુડા બોહતેરી છે, નંદ 32 છે, બરાબર. ચંદ્ર ચંદ્રાવતી તો કે એનું છે. બરાસ કસ્તુરી એની છે. રાવણ મંદોદરી સંવાદ એનો છે. સમજાઈ ગયું? આટલું યાદ રાખવાનું છે. ચાલો, મગજમાં ચડી ગયો આટલી વાત, રાઈટ. ચલો તો એ પાત્રને આપણે જોઈએ. સામળની વાત છે. એક હતો રાજા, જેવા કથનોથી વાર્તા રચનાર, ગદ્યનો પિતા, એટલે એનું નામ છે સામળ. આ સામળની વાતોમાં જાણીએ એમનો જન્મ ક્યાં છે, કઈ જગ્યાએ જન્મેલા છે, શું ડિટેલ્સ છે, બરાબર. પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીને એમાં સૌથી પહેલા મુખ્ય બિંદુમાં જોશું આપણે કે એમનું જન્મ સ્થળ શું છે. સામળ કાકા છે, સામળ કાકા ચો જન્મેલા? સામળ કાકા જે છે એ સામળ કાકાનો જન્મ ગોમતીપુર અમદાવાદ ખાતે થયેલો. ક્યાં થયેલો? ગોમતીપુર અમદાવાદ ખાતે થયેલો. કઈ સાલમાં? ઈસવીસન 1694 ની સાલમાં થયેલો. સામળના પિતાનું નામ હતું વીરેશ્વર તરવાડી અને અટક પોતે તરવાડી હતા. આ તરવાડીને ત્રિવેદી કહે છે, રાઈટ. અને વખણાતું સાહિત્ય દોસ્તો તેઓ પદ્ય વાર્તા લખતા હતા. શું લખતા? પદ્ય વાર્તા. મૃત્યુ પામે, અવસાન પામે ઈસવીસન 1769 માં. અને નાના ભાઈ જે છે એ નાના ભાઈ તેના મોટા ભાઈ નહોતા, પરંતુ ગુરુ હતા, બરાબર. એક હતો રાજા, આવા કથનથી ઘણી વાર્તાઓ આપણે દાદીમા પાસેથી સાંભળતા હોઈએ. તેના મૂળમાં આપણા સાહિત્યકાર સામળ રહેલા છે. તેમણે કલ્પના ચિત્ર ઊભું કરી અને ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાની જ્ઞાન ગંગા વહેડાવી હતી. દોસ્તો અહીંયાથી સીધો પ્રશ્ન નાખે, મસ્ત રીતના આપણે પ્રેઝન્ટ કરીએ કેવું છે કે તેમણે કલ્પના ચિત્ર, કોને કલ્પના ચિત્ર ઊભું કરી અને ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાની જ્ઞાન ગંગા વહેડાવી હતી. એને ઠીક લાગે ત્યાંથી પૂછે, હો ભાઈ એવું ન હોય. એને ઠીક લાગે ને ત્યાંથી પ્રશ્ન નાખે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. તેથી જ સામળ જે છે એ સામળને પદ્ય વાર્તાના જનક કહેવામાં આવે છે. જનક એટલે પિતા થાય, બરાબર. તો પદ્ય વાર્તાના પિતા કોણ છે? પદ્ય વાર્તાના પિતા સામળજી જે છે, બરાબર. જેવી રીતના ઇતિહાસના પિતા છે, ભૂગોળના પિતા, એમ પદ્ય વાર્તાના પિતા કોણ? તો કે પદ્ય વાર્તાના પિતા સામળ છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ્ય વાર્તાઓ જે છે એ પદ્ય વાર્તાઓ લઈ આવનાર એકમાત્ર કવિ, અને એ એકમાત્ર કવિ એટલે સામળ પોતે. સામળની મૂળ અટક તરવાડી હતી, પણ ભટ્ટ જે છે
એ ભટ્ટનો અર્થ કથાકાર બ્રાહ્મણ થતો હતો. એટલે ઘણી જગ્યાએ તમે લખેલું હશે સામળ ભટ્ટ સાંભળ્યું છે હે, સામળ ભટ્ટની આ રચના છે. કેની રચના? સામળ ભટ્ટની આ રચના. તો સામળ ભટ્ટનો મતલબ એવો નથી થતો કે સાહેબ આ સામળ છે એ સામળની અટક ભટ્ટ હતી. દોસ્તો અહીંયા એટલે જ આ ડિફરન્શિએટ કરવા માટે જ તે જેને તમે લપસી ન જાવ એના માટે જ ત્યાં લખેલું છે. યાદ રાખજો, આ પોઈન્ટ અતિ મહત્વનો છે જે આપણે નજરઅંદાજ કરીશું. ભટ્ટનો અર્થ જે છે એ એની સરનેમ થતી જરાય ઠામુકા નહીં. એનો અર્થ શું થાય દોસ્તો? એનો અર્થ થાય છે કથાકાર બ્રાહ્મણ. અને તેથી સામળ ભટ્ટ તરીકે આપણે ઓળખતા હતા અને ખુદને પણ સામળ ભટ્ટ કહેવાડતા. હે ને? કોઈ એમ કે ને ભાઈ સાહેબ તમે કઈ રીતના? તો કે હું સામળ ભટ્ટ, અમે આવી રીતના. સમજાઈ ગયું? ચલો લાઈક કરવાની જેને બાકી છે એક વખત લાઈક કરી દેજો. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. જો સામળની પ્રશંસા સાંભળી અને માતર તાલુકો, ખેડા જિલ્લાનું માતર છે ને, રાઈટ? એ માતર તાલુકાના સિંહુજ ગામના એક વિદ્યાપ્રિય જાગીરદાર પટેલ જે છે પટેલ રખીદાસ, એ રખીદાસે તેમને આશ્રય આપ્યો હતો. પોતા પાસે જાગીર હતી એટલે એને શરણ આપે છે, એને મતલબ એની સાથે રહે છે અને જે જરૂરિયાતો એ પૂરી કરે છે. અને સામળે તેમને દાનેશ્વરી કર્ણ તરીકે બિરદાવ્યા હતા. પ્રશ્ન દોસ્તો ઊંડાણથી નાખવો હોય ત્યાંથી નાખે કે સામળે પોતાના સાહિત્ય કૃતિઓમાં, પોતાના સાહિત્ય સ્વરૂપોમાં દાનેશ્વર તરીકે કોને ઓળખેલા છે? રાઈટ? ડન. ચલો, સામળ અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્યિક મતભેદ જે છે મતભેદ જાણીતા હતા. બે એકબીજાને ન માનતા એવું બધું છે. રાઈટ? તમે આપણે જોયું હતું કે આગળ આપણે જે રીતના નર્મદની વાત કરી તો નર્મદે એ સમય દરમિયાનના મોટા પિંગળ શાસ્ત્રીઓ હતા જેમાં દલપતનું નામ હતું. તો દલપત સાથે ભળતું ને એટલા માટે દલપત પાસે પિંગળ ભણવા નથી જતા. રાઈટ? રણપિંગળ જે છે, રણપ્રવેશ જે છે દોસ્તો, એ પિંગળની જયારે રચના થાય તો એ કોની પાસે જાય છે? એનો એક કળિયો મિત્ર હતો. એ કળિયો ગુણ છે એના ગુરુ હતા લાલદાસ, અને એ લાલદાસની એક કૃતિ વાંચી અને એ કૃતિમાંથી એ શીખે છે ઘણું બધું. રાઈટ? ઓકે, ચલો આગળ જઈએ આપણે. રાઈટ? પદ્ય વાર્તાઓની વાત કરી. એમની પદ્ય વાર્તાઓ કઈ કઈ હતી દોસ્તો? તેમની પદ્ય વાર્તાઓની અહીંયા આખું લિસ્ટ આપેલું છે મેં. જો કે જેમાં પદ્માવતી, વૈતાલ 25, બરાબર, ચંદ્રાવતી, ત્યારબાદ સિંહાસન 32, ત્યારબાદ દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાબર, રૂપાવતી, બરાસ કસ્તુરી, વિદ્યા વિલાસની આ બાકી રહી ગયું. પછી સત્ય મોટું સૌકોથી, રાઈટ, આ બાકી રહી ગયું. પંચદંડ જે છે આ બાકી રહી ગયું. મદન મોહના સાહેબ આ કેમ ભૂલાય મારથી? આ બહુ પૂછાય છે, સોરી, યાદ રાખજો. બરાબર, ત્યારથી આગળ જઈએ. ઉદ્ધમ કર્મ સંવાદ આખ્યાનની વાત કરી તો અંગદ વિષ્ટિ શિવપુરાણ બે તમને કીધા મેં. અન્યમાં પતાઈ રાવતજાનો ગરબો કીધો મેં, રણછોડજીના શ્લોકો કીધો, રેવાખંડે કીધા, રોહિદાસનું પાત્ર કીધું મેં તમને. રાઈટ? રત્નમાલા છે, બરાબર, અને વિનેચરની વાતો જે છે, વિનેચરની વાતો, આટલી મેં તમને વાતો કરેલી. ચલો હવે એની આપણે કૃતિઓની વાત કરી દોસ્તો. કૃતિઓમાં સૌથી પહેલી કૃતિ છે પેટ કરાવે વેઠ. આ તમે સાંભળ્યું છે હે ને? નથી કેતો પાપી પેટ બધું કરાવે, એવી રીતના આ પેટ કરાવે વેઠ. ત્યારબાદ સદા વિદ્યા રત્ન વિશાળ, સદા વિદ્યા રત્ન વિશાળ, વિદ્યા વિહીન નહીં કશું. રાઈટ? સદા સદવિદ્યા રત્ન વિશાળ, વિદ્યા વિહીન નહીં કશું. આ રચના પણ સામળની છે. પછી આ તમે સાંભળ્યું છે કે ગાજિયા મેહ મેઘ નહીં, ગાજિયા મેહ વરસે નહીં, અને ભરસતો કૂત્ર નવ ખાય. એમનું કીધું ભસતો કૂતરો કરડે નહીં, આપણે એવું કીધું. સમજાઈ ગયું? ઓકે, ગાજિયા મેહ વરસે નહીં. તમે પાછું શું કરો ખબર? ગાજિયા મેહ વરસે નહીં, વરસે એ ગાજે નહીં. આવું ક્યાંય નથી. આ પછી આપણે આપણી રીતના એડ કર્યું હોય નહીં છે. બાકી બચારા સામળજી શું કહી ગયા? ગાજિયો મેહ વરસે નહીં, ભસતો કૂતરો નવ ખાય. રાઈટ? પછી વાડ થઈને ચીભડા ગણે. આ બહુ મહત્વનું છે. વાડ થઈને ચીભડા ગણે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? વાડ થઈને ચીભડા ગણે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? આ રચના કોની છે? આ સામળની છે. અને આ મસ્ત છે કે સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક. સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક. વાડ થઈને ચીભડા ગણે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? દોસ્તો આ તમને પ્રાસથી કઈ સાહિત્ય સ્વરૂપ તો તમને ખબર પડી ગઈ. તમને ગ્રામર કઈ સમજાય છે આમાં કે સાહેબ આમાં શું આવ્યું? ચલો, અને ત્યાંથી આગળ જઈએ કે સંસ્કૃતિમાંથી શોધ્યું અને પ્રકૃતિએ કીધું પૂર. સંસ્કૃતિમાંથી શોધ્યું અને પ્રકૃતિ કીધું પૂર.